ખાલી મોટર બધી ભેગી કરો ને એટલે 1 2 થી 3 ડમ્પર ભરાય કે કામમાં. આ તમે વિચાર કરો ટીસી કેવડો આ ખાલી પાવર સોરી ઓછામાં ઓછું 2000 ફૂટનું લાંબુ હે આખું મશીન. તો ભાઈ ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો બધા મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અત્યારે. અને અમે મામા પાસે જઈએ છીએ કારખાને. આપણે પાછું મામા શું લેવા જવાનું કીધું જરા. લાદીને બટકા હોય ને ભંગા આપણે મશીનની હેઠે એ કાઢવા જવાનો છે. એવું બધું કામ કરવા જવાનું. પાછું આવવાનું કેટલો વાગે? પાછું 8 વાગે પાછા. 8 વાગ્યા પાછા. અત્યારે 7:30 થયા મિત્રો, બરાબર? અડધી કલાક અડધી કલાક કામ કરવાનું. પછી પાછું કેટલા વાગે જવાનું? 9 9:30 જવાનું. પછી પાછું કેટલા વાગે જવાનું? પછી 12 12:30 ગયો બસ. પછી સેટ 5 વાગે જવાનું. એ અડધી પોણી કલાક એવી ડ્યુટી કરવાની. હા, મજા છે ભાઈ, જલસા છે. હા હવે તો આગળ ગઈશ તમને મળો, થોડોક અવાજ આવે છે. તો મિત્રો ફાઇનલી આપણું કામ બધું થઈ ગયું છે. અને હવે કેટલા વાગ્યા? 8:04 થઈ મિત્રો. અને કામ આપણું બધું ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું. હવે મિત્રો આપણે રૂમે જવાનું. હવે કેટલા વાગે આવવાનું? હવે મિત્રો 9 વાગે આવવાનું છે ને. અમારા મામા આમ હવે મામા જાવ ને તો ગાઈસ મળીએ તમને પછી. તો મિત્રો અત્યારે આપણા પાસે આવી ગયા છે અને જો આટલું કામ કરી લીધું છે આપણે. અને હવે જો આટલું જ રહ્યું છે હવે ખાલી. અને અત્યારે મિત્રો વાગ્યા છે 10 10:30 જેવું. કેટલા વાગ્યા? 10 10:30 11 જેવું થઈ ગયું ને. અમારે મયુર જાય બેસી ગયો. પછી આપણે ક્યાં જવાનું? એલા ક્યાં રખડવા મોરબી. મેળ આવે ને તો આપણે મોરબી બહાર રખડવા જવાનું છે. નકર પછી કાંઈ વાંધો નહીં, આપણે રૂમે બેસ્યું. ના એ બધા મશીનો હાલે. હું તમને થોડોક વિઝિટ નથી કરાવી શકતો કારણ કે આ કામ એટલું હોય ને એટલે. જો આ કેનલ રહી ને, આ કેનલમાંથી આપણે આ પાવડી આવે ને, જો આ રીતની પાવડી, એનાથી ગારો બહાર કાઢવાનો, રેકડામાં ભરી અને બહાર ઠલવવા રહેવાનું. આપણે બસ આટલું રહ્યું. કલાક 1.5 કલાકનું કામ હોય અહીંયા. અને આ બધા એ જો બધા લાદીના લોટ બધા પીડ્યા અહીંયા. અને આ મશીન છે, આ ઓછામાં ઓછું 2000 ફૂટનું લાંબુ છે આખું મશીન. જો રહ્યું ને ઓલાપણાથી માંડીને કે અહીંયા સુધી. અને આખું મશીન છે ને આ બધા પાટલા છે. હવે આપણે મિત્રો થોડુંક જ કામ રહ્યું છે, સારું કામ રહ્યું નથી. અમારા રામ કામ કરે. જો આ રીતે ગારો ભરવાનો, બાકી બીજું કાંઈ નહીં કરવાનું. પછી નવરા થઈ જાય ને એટલે પછી રખડવા આવી જવાનું. અને મેં અત્યારે મિત્રો ખાલી બાકી તો અહીંયા હોય લોટ પીડ્યા બધા ગાડીના. મજા આવે ને રામા? હે હે તો મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે ને. હવે આપણે જવાનું છે રૂમે જમવા માટે. ને અમારે તો મયુરભાઈ જો હતાઈ ગયા, હાથ ધોવાઈ ગયા. હવે આપણે જવું ને. હવે રૂમે જઈને શું કરવાનું? મિત્રો આપણે ફરવાનું કીધું. ફરવા લગભગ 101% આપણે જવાનું છે મોરબીમાં. પછી આપણે નાજે શું કરવાનું? તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને, અને લાઈક કરી દેજો બ્લોગને. તો મિત્રો ફાઇનલી આપણે જવાનો સમય થઈ ગયો છે ને. અહીંથી દેખાય બધું. જો આ ગાડી જાય છે અત્યારે માટે લઈને ગાડી આવી છે. એટલે ટૂંકમાં એટલે ધૂળ લઈને ગાડી આવી છે. અને આ તો કેવડી મોટી કંપની. જો અમારો મયુર, મયુર ભાઈ કામ બધું આપણું બધું ડન થઈ ગયું છે. અને હવે અમારા મામા જો આવી રહ્યા. અને ગાઈસ હું તમને અત્યારે અહીંના મશીન તમને બતાવું. આમ જો તો ઓહો અરે આ હું. અને અહીં નકરે તમે જોવો ને ભાઈ, એટલે નકરી મોટરું જ. આમ તો આ બધી મોટરું જ છે. જો આ તમને ભરી આ બધી હંથી મોટરું જ છે. જો આ બધું કામ બધું આખું મોટરમાંથી જ હાલે. અહીંયા જાજો નહીં પણ તમે ખાલી મોટરો બધી ભેગી કરો ને એટલે 1 2 થી 3 ડમ્પર ભરાય કે કામમાં. મોટરો કેટલી નીકળે એમાં? અહીંથી મોટરો બધી થઈ કાઢવાની કે આ બધી થી મોટર ભેગી કરી કેટલીક થાય? 2-3 ગાડી થાય ને મોટી. હા 2-3 ખટારા મોટર મિત્રો, 2-3 ખટારા મોટરો નીકળે એટલી તો મોટરું જ છે. સમજો આ બધી હંથી મોટરું છે. જો રહી. અને આ તો બધા રોલ છે અહીંયા. હા આ બધા ગારાના શું કહેવાય, બધા રોલ છે. જો આ રે ને બધા
આમાં મિત્રો ખાલી જાતી નહીં, પણ આમાં આ એક મિનિટ મોટર મેકો ને એટલે 1 મિનિટમાં આખી નદી સુઈ લે એવડી તો મોટરું મેકી આવે. મારો અવાજ થોડોક નહીં આવતો હોય પણ થોડોક સ્પીકર ફોન અવાજ વધારીને તમે જરાક સાંભળી લઈ તો મળીએ તમને આગળ. તો મિત્રો અંદર અવાજ તો દુનિયા થતો અવાજ બહુ થાય કામ, અવાજ બહુ થાય. તો આ બધું રહ્યું ને આ બધી માટી છે, જો આ ડમ્ફર આવ્યું માટી પર ઠલવવા, જો આ જેસીબી લોડર છે, જો અલગ અલગ માટી ખાતા હોય, જો આ લોડરવાળા ભાઈ છે, જો આ બધી માટી છે. આ બધી માટી છે ને વાંકણે નાખવાની, ઓરવાની. તો મિત્રો ફાઇનલી આપણું કામ ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે ને હવે આપણે ક્યાં જવાનું છે? આપણે ક્યાં જવાનું? હવે રૂમે જવાનું છે ને આપણે મિત્રો દૂધ લઈ લીધું છે ને આપણે કરવાનું છે તો અહીંથી, અને હવે તમને ડાયરેક્ટ રૂમે જ મળી, મારો અવાજ નહીં આવે. તો જો આ મિત્રો બધી લાદી બનતી હોય, અહીંથી લાદી આવતી હોય, જો આવે હું તમને થોડુંક મેં કીધું બતાવી દઉં. જો આ મેટ લાદી છે, હા અને ગરમ હોય, ફૂલ ગરમ હોય. જા ઓહો બહુ ગરમ. જો અહીંયા બધી આખો વોલ્ટેજ મપાતા હોય, બહુ મોટું કારખાનું છે. આવડું કારખાનું આપણે જિંદગીમાં જોયું સમજો. આ રોડ અડધો પોણો કિલોમીટર લાંબો શેડ હશે ખાલી. તો આ લાદી આમથી આવે અને અહીંથી આમ વહી જાય, તો એનું કામ જ આ અહીંથી આવી અહીંથી ગઈ. આ બધા અહીં સેન્સર મેકેલ દેખાય ને તમને, આ એ સેન્સર છે. જો એમાં લાઇટ થતી છે આકડી જો થાય એ આમ હોરું બધે વહી જ જાય સીધે સીધી. કદાચ ને મોટર બોલી હોય ને ખાલી મોટર, તો મોટર હોતા અહીંયા રિપેર થઈ જાય ને કે બધું કારખાનામાં ક્યાંય બીજે ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં, બધું કારખાનામાં. અને જો અહીંયા હું જો તમને દેખાય અહીંયા ખુદનું કારખાનાનું પાવર હાઉસ હોતે છે. અને જો આગળ તમને સબસ્ટેશન ટીસી બતાવું તો આમ જો આ તમે વિચાર કરો ટીસી કેવડું, આ ખાલી પાવર આ ડેન્જર રૂમ છે. હલો ડેન્જર રૂમ હોય આનું શું કહેવાતું હોય છે? પાવર રૂમ કહેવાતું હોય છે ને, પાવર રૂમ જ છે ખાલી. તો મિત્રો હું તમને કહેતો ને ખુદનું પાવર હાઉસ છે, જોઈ લો આ ખુદનું પાવર હાઉસ છે, આ કંપનીનું ખુદનું. વિચાર કરો કેવડું હોય છે. આ બધું આપણે આગળ હમણાં પહેલાં દેખાડ્યું હતું ને, આ એ છે. તો આ બધું માટી ને બધું ગરમ થાય ને એવું બધું ઘણું કરવું. અવાજ બહુ આવે પણ આપણી પાસે છે ને માઇક નથી ને એટલે નકર અવાજ થતો ન માઇક નથી આપણી પાસે, નકર માઇક ઘરે પડ્યો. મિત્રો અહીં બિલ્ડિંગ બને નવી હમણાં. તો મિત્રો તમે વિચાર કરો મોટર કેવડી છે, મારો અવાજ તમને નહીં આવતો, આ વિચાર કરો મોટર કેવડી છે બોલો. તો આ બધા આમાં દાદા ભાગે છે ને મોટરનું બધો કામ, મોટરમાં જ કામ હાલે. એક મોટર ઊભી રહે ને એટલે એને ચાલુમાં કમી કરવી પડે, નકર પછી આખી લાઈન આખી બંધ થઈ જાય. તો આ ટીસી તો કેવડું છે, સબસ્ટેશન. સબસ્ટેશન કેવડું, અને અંદર ભાઈ બહુ અવાજ આવે, બહુ આમ માથું મગજ પાકી જાય, બહુ અવાજ આવે. 2000 years later. તો મિત્રો આપણે ફાઇનલી નાહી લીધું છે, જમી લીધું છે, અને હવે મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે, કારણ કે બ્લોગ થોડોક લાંબો બની ગયો છે. બસ આજના બ્લોગમાં એટલું જ. અને જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો, અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા ગાઈઝ બીજા બ્લોગ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.